સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસની પાદરા નગરપાલિકા કચેરી સહિત વિવિધ શાળાઓમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી। 77માં પ્રજાસત્તાક પર્વની પાદરા નગર અને તાલુકામાં આન બાન અને શાંતિ ઉજવણી કરવામાં આવી હતી। પાદરા તાલુકાની મુખ્ય કચેરી ખાતે પાદરાના મામલતદાર યોગેશભાઈ ચૌધરીના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। પાદરા પોલીસ સ્ટેશન ખાતે પણ અધિકારીના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પોલીસ જવાન તેમજ સ્ટાફ અને કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પાદરા નગરપાલિકા ખાતે પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પાદરા નગરપાલિકાના સદસ્યો સહિત કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ચોકસી કે ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે પાદરા નગરપાલિકાના વાહન સમિતિના ચેરમેન દીપાલીબેન ભાવેશભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પાદરા નગર ભાજપા પ્રમુખ દીપેશ પંચાલ સહિત પાલિકાના સદસ્યો, વિદ્યાર્થીઓ અને શિક્ષકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે પીપી શ્રોફ હાઈસ્કૂલ ખાતે શિક્ષણ સમિતિના ચેરમેન તેજસ્વી ગોહિલના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજના પ્રજાસત્તાક દિવસના શુભ અવસર પર હું પાદરા તમામ નગરવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આ વર્ષે આપણે 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યા છીએ। આપણા દેશને સ્વતંત્ર અને ગણતંત્ર બનાવવા માટે અનેક શિબિરોએ બલિદાનો આપ્યા, તેમની કુરબાનીને આજ યાદ કરી તેમના ચરણોમાં વંદન કરીએ। યુવાનો આપણા દેશનું ભવિષ્ય છે, તો આપની કર્તવ્ય છે કે આપણે દેશના રાષ્ટ્ર માટે ફાળો આપીએ, જરૂરિયાતમંદ લોકોની મદદ કરીએ, પાણી અને પર્યાવરણનો બચાવ કરીએ અને સ્વચ્છતા અભિયાન અને ડિજિટલ ભારત જેવા અભિયાનોમાં જોડાઈને દેશના વિકાસમાં ફાળો આપીએ અને દેશને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડીએ।